સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતિજ પખડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા પ્રાંતિજ નાની ભાગોર પંખીગઢથી બજાર ચોક થઈને ભાંખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળની બહેનો શોભાયાત્રામાં જોડાઈ હતી। તો પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો, યુવાનો સહિત પુરુષો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો સહિત રામ ભક્તો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના આગેવાન રઈસભાઈ કસબાતી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો શોભાયાત્રા સાથે રહેલ સંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું પણ સ્વાગત કર્યું હતું। તો ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસમાંથી ક્લીન ચીટ મળતા તેઓનું રઈસભાઈ કસબાતી દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો શોભાયાત્રા દરમિયાન ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું। તો ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઊભી રહી હતી ને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનું સમૂહમાં પાઠ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સૌ કોઈએ શ્રી રામની આરતી ઉતારી હતી અને પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, મહંત સુનિલદાસજી મહારાજ, મહંત પ્રાણ જીવનદાસ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ કમલેશકુમાર પટેલ, સહસંયોજક યુવરાજસિંહ રાઠોડ, ધર્મ પ્રસાર પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ સુનિલભાઈ કડિયા સહિત પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર દેસાઈ દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જીલ રાવલ, જેડેશ-ટીવી, પ્રાંતિજ। આજે પ્રાંતિજ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા ડીએસપી આરએસ દ્વારા આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે સર્વે નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય એ પણ સાથે સાથે શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ। આજે ભગવાન શ્રી રઘુનાથજીનો પ્રાગટ્ય દિવસ છે। આજે પ્રાંતિજમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે। ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાંતિજની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ વખાણવા લાયક છે। ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે। આવું આયોજન જ્યારે જ્યારે આપણે ત્યાં થાય આખા ભારત વર્ષમાં જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય, જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેકે એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો, માનો કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, વસંત પંચમી હોય, શિવરાત્રિ હોય, આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે। એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ। તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાંતિજ
નિવાસી પ્રાંતિજ નગરના આજુબાજુના જે ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે તે બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર. આજના દિવસે સારી પ્રાંતિજ બંધ રાખી, દુકાનો મકાનો દરેકે બંધ રાખી અને એ ઉત્સવમાં, એ મહોત્સવમાં, એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે. એ બદલ પ્રાંતિજ નગરજનોનો ખૂબ ખૂબ આભાર સાથે વિરમું. જય શ્રી રામ. રામનવમીના શુભ અવસરે દેશવાસી અને પ્રાંતિજના નગરજનોનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આશીર્વાદ, સુખાકારી રહે અને સનાતન ધર્મ માટે સદૈવ તત્પર રહે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રામ ઉત્સવની શોભાયાત્રા પ્રાંતિજ નગરમાં નીકળી છે એ માનવ મહેરામણ જોઈને એટલું આનંદ થયું કે ભૂતો ન ભવિષ્યથી એવું પહેલી વખત આટલી સંખ્યામાં સાધુ સંતો અને ગ્રામજનો સૌ સાથે રહીને સમાજ હિન્દુ સનાતન ધર્મ માટે કામ કરવું જોઈએ એ જ પ્રાર્થના સાથે સૌ સર્વે ભવંતુ સુખિનાન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પસંતુ, મહાકચ્છિ દુર્ભાગ ભવેત. પ્રજાજન ખૂબ સુખી રહે, તંદુરસ્ત રહે અને સનાતન ધર્મ માટે કામ કરતા રહે.